જય કુખાર મેડીમાં માતાજીના બાળ ભક્તોના અનુભવ તે આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. રામ માડીરા. મારું નામ રુદ્રાક્ષ છે. મારા સપનામાં કુખાર મેલડીમાં રામની નોટ જોવા આવ્યા હતા અને સોફા પર બેહીને જોતા હતા અને કહેતા હતા આ પેજ કમના ફાટી ગયા. રામવાડી રામમાં એને સપનામાં આવ્યા હતા અને એવું કે રામ નામની નોટ જોવા આવ્યા અને એવું કહે છે કે નાટકમ ફાડી કાઢી એમ. અને રામ નામની ચોપડી લખતો હતા. આમાં ચોપડી ફાડી નાખી હતી તે ફાડી કાઢી હતી તે એક પેજ ફાટેલું. એ જ પેટ ફાડેલું. એક ફાટી જતી તો પછી સપનામાં એને કહું ને ચમ ફાડી નાખી નોટ. રામવાડી રામ નામની બુક એ સાધારણ બુક નહીં, એનો આદરપૂર્વક સન્માન કરો. જો કે બાળ છે, નાનો છે, એને નહીં કહેતી, દરેકને કહું કે એકદમ મતલબ બેંકની ચેકબુક જેવી હાચવીને રાખો છો. વરી ના જાય, ફાટી ના જાય. કોઈ ચેક કેવો હાચવીને રાખો છો તો કડક ને કડક રાખો પડે. એ રીતે રામ નામ તો લૌકિક ધન નહીં, પારલૌકિક ધન છે. એ નષ્ટ ના થાય એવું ધન છે. એના માટે દરેક મતલબ એનું એ રીતે સાચવું કે જાણે ચેક હોય રૂપિયા. ભલે માતાજી તમે મારા સપનામાં આવ્યા હતા, મસ્તી કરતા હતા. હા, હું ઊતી હતી અને પંખુડીઓથી મને હરતા હતા. રામા મસ્તી કરતી હતી. આમા ભલે રામ રામા ખૂબ આશીર્વાદ. જેવા ભક્તો છે મારા દોજો. રામાડી રામા. રામ રામ રામ. હું મકરબા રહું છું અને મને માતાજી સપનામાં આવ્યા હતા રાતે અને મને એમ કીધું કે બેટા તું કાલે સાયકલ ધ્યાનથી ચલાવજે નકર તારું એક્સિડન્ટ થશે. અને રિયલીમાં એવું થયું. માતાજી મને સપનામાં કહીને ગયા. પછી હું સવારે મારી બહેનના ત્યાં સાયકલ લઈને જતો હતો તો ગાડી નીચે ને મને ગાડી મારી બ્રેક ફેલ થઈ ગઈ ને સાયકલની, તો હું છે ને ગાડી નીચે આવી ગયો. તો મને ગાડી નીચે આવ્યો ને તો પણ મને કંઈ ના થયું અને સાયકલ ભાંગી ગઈ સારી. સપનામાં એને કીધું કે સાયકલ કાલ સાચવીને ચલાવજો. હા માં. ભલે તો કાલે એક્સિડન્ટ થશે તારો. હા માં. થયો હા. વાગ્યું નહીં. આ કાર મેલડીની કૃપા કહેવાય. હા માળિયા. મતલબ માં શું તો સંભાળ રાખવું. હા, જેમ મારો દીકરો હોય, માનો દીકરો હોય અને જેવું કે ફાસ્ટ ના ચલાવતો, એવો મારો પ્રેમ છે. રામાડી રામ. મારી કુલદેવી હિંગળાજ સિકોતર માના ખૂબ જાજા રામ રામા. મારી લાડકવાઈ બહુચર મેળી માના ખૂબ જાજા રામા. માં હું વડોદરાથી આવું છું. માં આજથી 3 મહિના પહેલા મારે છે ને ઘરમાં પ્રોબ્લેમ થઈ હતી. તો એ વખતે ને માં અમારા લોકો આમ ગુસ્સામાં નીકળી ગયા હતા અહીંયા બારાજે આવવા માટે. તો એ વખતે માં મારે છે ને અમે લોકો રિક્ષામાં આવ્યા હતા. તો એ વખતે ને માં મારું એક બાજુ નામ જપ ચાલુ હતું અને એ વખતે સામેથી એક બાઇક આવી અને અમારી રિક્ષા એકદમ સ્પીડમાં જતી હતી. અને એ વખતે હે ને માં એકદમ એ રિક્ષા ઉલટી પડી ગઈ. બ્રેક મારી તો માં એ વખતે આખી રિક્ષા ઊંધી પડી ગઈ ને તો માં એકદમ જ બધા ગભરાઈ ગયા કે શું થશે. અને એ વખતે રિક્ષાવાળા કાકાને બહુ વાગ્યું હતું અને એ વખતે માં